ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ એટલે કે સોનગઢ આશ્રમ એ નામ નહીં, આંદોલન છે. જૈનોના મહાતીર્થ પાલિતાની ગોદમાં રમતું નાનકડું ગામડું સોનગઢ કે જ્યાં આજથી 82 વર્ષ પહેલા બે મહાજ્ઞાની જૈન સંતોએ જ્ઞાનની જ્યોત પ્રગટાવી. આ મુનિઓ એટલે પૂજ્ય મુનિશ્રી ચારિત્ર વિજયજી મહારાજ અને પૂજ્ય મુનિશ્રી કલ્યાણચંદ્રજી મહારાજ. અને એમણે જે જ્યોત પ્રગટાવી તે આજનું શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ એટલે કે સોનગઢ આશ્રમ. એક દીપકની માફક શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ બાળ માનસોને એક દીર્ઘ દ્રષ્ટિથી પ્રજ્વાળે છે, જેથી એમની ક્ષમતા સંપૂર્ણપણે ખીલવવાની તક અને સમજ મળે છે. અને પરિણામે એક સંપૂર્ણપણે ખીલેલા પુષ્પની જેમ એ બાળકો પોતાની મધુરતા અને દિવ્ય સુવાસથી સમગ્ર સમાજ અને સંસારને સુવાસિત કરી દે છે. શિક્ષણ એ સર્વ સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે એ વાત આજથી 82 વર્ષ પહેલા શ્રી ચારિત્ર વિજયજી મહારાજ અને શ્રી કલ્યાણચંદ્રજી મહારાજ કે જેમને લોકો આદરથી ચારિત્ર બાપા અને કલ્યાણજી બાપા કહીને સંબોધે છે તે બહુ જ સારી રીતે સમજી ગયેલા અને તેમણે જૈન સમાજમાં શિક્ષણ ફેલાવવાના ઉમદા કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કરી દેવાનો નિર્ણય લીધો. સોનગઢ આશ્રમના નામે પ્રચલિત આ આશ્રમ જૈનોના તીર્થધામ પાલીતાણાની ખૂબ જ નજીક આવેલો છે. 1923માં માત્ર 13 વિદ્યાર્થીઓથી શરૂ થયેલો આશ્રમ આજે 250 થી પણ વધુ વિદ્યાર્થીઓ ધરાવતો વટવૃક્ષ બની ચૂક્યો છે. 1925માં સ્વયં રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીએ આ સંસ્થાની મુલાકાત લીધી અને પોતાના સામાયિક નવજીવનમાં પોતાના લેખમાં આ સંસ્થા પર સહમતિનો સિક્કો માર્યો હતો. શિક્ષિત ભારત ગઢવાના પૂજ્ય બાપાઓના સ્વદેશીભિમાની ઉત્સાહને જોઈને તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. તેઓ સાનંદ આશ્ચર્યથી નોંધે છે કે જ્યારે અન્ય સંતોએ સમાજમાં પોતાનું યોગદાન ધાર્મિક ઉપદેશો અને વ્યાખ્યાનો સુધી જ સીમિત રાખ્યું છે, ત્યારે ચારિત્ર બાપા અને કલ્યાણજી બાપાએ સમાજમાં સીધે સીધું યોગદાન આપ્યું છે. એમની મુલાકાત દરમિયાન એમણે ભારત માતાની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું, જે હજી પણ પ્રેરણાનું મહાન સ્ત્રોત બની રહી છે. શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ એક એવી સંસ્થા છે જેણે 2700 થી વધુ બાળકોનું ભવિષ્ય ઘડ્યું છે, જેમાંના ઘણાએ ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વકીલ તરીકે પોતાની આગવી ઓળખ બનાવી છે. આ આશ્રમમાં બાળકોને ભણવા ઉપરાંત રમતગમતમાં તેમજ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વિકસાવવાની તક આપવામાં આવે છે. એમની આ સેવાઓ શક્ય એટલા વધુ બાળકો સુધી પહોંચાડવાનું અહીંના સંચાલકોનું સ્વપ્ન છે. બદલાતા સમયની સાથે સાથે શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમે હાલમાં ચાલતી ગુજરાતી માધ્યમની શાળા સાથે અંગ્રેજી માધ્યમની શાળા પણ શરૂ કરી છે. અહીંના બાળકોને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નથી અપાતું, પણ એમના અભ્યાસક્રમમાં ધાર્મિક અધ્યયન અને એમના આધ્યાત્મિક વિકાસ માટે યોગનો સમાવેશ પણ થાય છે. આ બધાની સાથે સાથે સંગીત, નૃત્ય અને નાટક જેવી લલિત કળાઓ પણ શીખવવામાં આવે છે. શારીરિક કસરત અને તાલીમ એમના અભ્યાસક્રમનો એક અભિન્ન ભાગ છે, તેમને તંદુરસ્ત અને સશક્ત બનાવવા માટે. આ સંસ્થામાં કોઈ પણ ગચ્છ કે સંપ્રદાયનો કોઈ પણ જૈન વિદ્યાર્થી કોઈ પણ જાતના ભેદભાવ વગર જોડાઈ શકે છે. અહીં પહેલી પસંદગી એ બાળકોની થાય છે જેઓ જરૂરિયાતમંદ પરિવારોમાંથી આવે છે, અથવા તો જેમણે માતા કે પિતા કે પછી બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. મારા મમ્મી પપ્પા નથી, પરંતુ જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને મારા મમ્મી પપ્પાની ખોટ પૂરાઈ ગઈ એવું મને લાગ્યું. આ સંસ્થાનું બીજું એક આગવું લક્ષણ એ છે કે એનું મોટા ભાગનું સંચાલન
એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય છે કે જેમણે અહીંથી જિંદગીનું ભાથું મેળવ્યું છે, અન્યથા તેઓ કશું જ ન પામી શક્યા હોત. અહીંની સૌથી નવાઈ પમાડનારી બાબત તો એ છે કે અહીં વિદ્યાર્થીઓ પાસેથી લવાજમ પેટે એક પૈસો પણ લેવામાં નથી આવતો. શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમમાં બાળકોનું ભણતર પૂર્ણ થયા બાદ પણ ત્યાંના વ્યવસ્થાપકો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરે છે. સંસ્થામાં જોડાતા દરેક બાળક સાથે અત્યંત પ્રેમ અને લાગણીપૂર્વક વ્યવહાર કરવામાં આવે છે. આશ્રમમાં એક સામાન્ય દિવસ સવારે 5:15 વાગે શરૂ થાય છે. જેવો ઘંટ વાગે ત્યાં નાનકડા ભૂલકા ઊંઘમાંથી ઉઠી જાય છે. આ મેદાનમાં કસરત માટે જમા થાય છે. કેટલાક પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ મલખમ કરે છે. કેટલાક પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ રોપ મલખમ અર્થાત દોરડા પર મલખમ કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ યોગાસન કરે છે, જેને માટે તેઓ સમગ્ર સમાજમાં વિખ્યાત છે. ઝડપી સ્નાન પછી હવે વારો છે દેરાસરમાં જઈને જીન પૂજાનો. ત્યારબાદ બાળકો પૌષ્ટિક નાસ્તો કરે છે અને હવે દેખીતી રીતે જે જરૂરી છે એ અધ્યયન માટે જો આગળનો રસ્તો આપણને અને સમગ્ર જગતને દોરી રહ્યો છે તે છે કોમ્પ્યુટર રૂમ. અહીં હરોળબંધ કોમ્પ્યુટર્સ ગોઠવાયેલા છે જે સર્વ આ બાળ વિદ્વાનો દ્વારા ચલાવાઈ રહ્યા છે. આ છે અતિ આધુનિક રાસાયણિક પ્રયોગશાળા કે જ્યાં નાનકડા મગજ રાસાયણિક સમીકરણો સમજે છે જે વિશ્વને ઘડે છે. બાજુમાં જ જીવ વિજ્ઞાનની પ્રયોગશાળા પણ બાળકોમાં સારો એવો રસ જગાડી શકે છે અને એમને જીવતંત્ર જ્ઞાનના ક્ષેત્રે આગળ વધવા ગતિમાન કરી શકે છે કે જે આજનું પ્રચલિત વિજ્ઞાન છે અને ઉજ્જવળ ભારતનું ભવિષ્ય છે. ઓહ, આટલું ભણ્યા પછી પેટમાં ઉંદરડા દોડે છે અને ભોજનશાળા પણ મુખ ઇશારો કરીને બાળકોને બોલાવી રહી છે. ભોજન પછીનો સમય છે વાંચનાલયનો કે જ્યાં વિવિધ પ્રકારના સામાયિકો, નવલકથાઓ અને મહાન લેખકોની કૃતિઓ છે જે પ્રભાવિત થનારા માણસોને કેળવી શકે છે. માત્ર ભણ કરવાથી બાળક નિસ્તેજ બની જાય છે તે વાત અહીંના સંચાલકો બહુ સારી રીતે સમજે છે. માટે બપોરની થોડી ઊંઘ લીધા પછી હવે સમય છે, તમે ખરું કહ્યું, રમતગમતનો. કેટલાકને ફૂટબોલ અત્યંત પસંદ છે તો કેટલાકને વોલીબોલમાં રસ છે. ચિત્રકળાના વર્ગમાં ભવિષ્યના હુસેનો પરિશ્રમ કરી રહ્યા છે. આસપાસની સર્વ કલાકૃતિઓ અને ગ્રંથાલયની આસપાસ લાગેલી કૃતિઓ આ શાળાના વિદ્યાર્થીઓએ જ બનાવી છે. સભાખંડમાં પ્રાર્થનાનો અને સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો. વિવિધ પ્રકારના નૃત્યોની રજૂઆત, થાળી નૃત્ય, રાત્રે 9:45 વાગે સૂવાનો સમય થાય છે અને આ પ્રમાણે આશ્રમમાં એક સામાન્ય દિવસ પૂરો થાય છે. આચાર્ય શ્રી ચેતનભાઈ ગઢવી પણ અહીં અપાતા શિક્ષણની ગુણવત્તાને લઈને ખૂબ જ ઉત્સાહી છે. શ્રી દિનેશભાઈ કાનાણી વિદ્યાર્થીઓને યોગ, મલ્લખંબ અને અન્ય શારીરિક કસરતો શીખવે છે. થોડા સમય પહેલા જ અહીં એક નવા શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન થયું હતું. તમસો માં જ્યોતિર્ગમય, અજ્ઞાનના તિમિર દૂર કરીને જ્ઞાનની જ્યોત પ્રગટાવવાનો જે યજ્ઞ પૂજ્ય ચારિત્ર બાપા તથા પૂજ્ય કલ્યાણજી બાપાએ આદર્યો હતો તે યજ્ઞ આજે પણ અવિરત ચાલુ જ છે. સમાજના ઘડતર માટે સારા ભાવથી આપ આપનું યોગદાન આપો. તમે એટલું જાણી લો કે તમે કદાચ સચિન તેંડુલકર, આઇન્સ્ટાઈન કે શેક્સપિયરને ઘડવા માટે યોગદાન આપ્યું હશે. સર્વ યોગદાન આવકવેરા ધારો 1961 ની કલમ 80G હેઠળ માફીને પાત્ર છે. સ્થિત કાર્યાલયમાં સંપર્ક કરો, જેનું સરનામું છે શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ. સોનગઢ કાર્યાલયનું સરનામું છે શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ,